નવસારીમાં એસઓજી પોલીસે ખેરના લાકડાનો જથ્થો છે તેને જપ્ત કર્યો છે। તો ગેરકાયદેસર રીતે આ લાકડા લઈ જવામાં આવતા હતા અને આ લાકડાનો જથ્થો એસઓજીએ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો ખેર ગામના ગોડથલ ઢોલંબર માર્ગ પરથી આ લાકડા છે તેને ઝડપ્યા છે। તો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને લાકડાનો જથ્થો છે તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે। લાકડાનો જથ્થા સહિત રૂપિયા 1.99 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। તો લાકડાનો જથ્થો સકેપકે કરનાર સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। તો વાસદાના દિલીપ પવાર નામના શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે। ખેરગામના ગુડથલ ઢોલંબર માર્ગ પરથી આ લાકડા ઝડપાયા છે। વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। તો લાકડાનો જથ્થો ક્યાં લઈ જવામાં આવતો હતો તેને લઈને તપાસ થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોનલાઈન પર જોડાયા છે। જી, નવસારીમાં એસઓજી પોલીસે ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે, શું છે વિગત? જી, ચોક્કસપણે કહી શકાય નવસારી એસઓજી દ્વારા અને બાતમી મળતાની સાથે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ઢોલુંબર માર્ગ ઉપરથી જે ખેરના લાકડાનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન એસઓજી દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેરના લાકડાના જથ્થાનો જો મુદ્દામાલની વાત કરવામાં આવે તો 3765 કિલોનો લાકડાનો જથ્થો હતો, જેની કુલ કિંમત 94,000થી પણ વધુ છે। ખાસ કરીને જે પિકઅપ વાન હતી, પિકઅપ વાનની પણ 1 લાખની કિંમત લગાવતા ટોટલ 1,99,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। સાથે જ જે ખેરના લાકડાના સગેવગે કરનાર વાસદાના જે દિલીપ પવાર છે તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે અને વાસદાના દિલીપ પવાર નામના શખ્સ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે।